નમસ્કાર, હું ચૌહાણ ધાર્મિક સિદ્ધાર્થ એકેડમીમાં આપનું સ્વાગત કરું છું. એનટીએ દ્વારા લેવાયેલ પરીક્ષા ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામ 2025નું હું આજે તમને પેપર સોલ્યુશન કરાવીશ. તો ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ પેપર સોલ્યુશન. અહીંયા આપેલું છે આપણને વિભાગ એ ભાષા. તો આપણે ભાષાના 25 પ્રશ્ન કરવાના છે. તો ચાલુ કરીએ આપણે ભાષા. અહીંયા આપેલ છે નીચેના ફકરો વાંચી એમાંથી પૂછાયેલ પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો આની એક શોર્ટ ટ્રીક છે કે પહેલાં તમે પ્રશ્ન વાંચો. તો કે પ્રશ્ન છે પર્યાવરણ કોણે આપેલી ભેટ છે. તો આપણને આવડતું હોય તો આપણે સીધો જ જવાબ નક્કી કરી શકીએ કે પર્યાવરણ આપેલી કુદરતે આપેલી ભેટ છે. તો તે માટે જો ન આવડતું હોય તો પહેલાં પ્રશ્ન વાંચશું, પછી ફકરાને જોઈશું, ફકરામાં લખેલું હોય તો તે આપણે જવાબ ક્લિયર કરીશું. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે પર્યાવરણ કોણે આપેલી ભેટ છે. તો કે આપણને તો ખબર જ છે પર્યાવરણ કુદરતે આપેલી ભેટ છે. પણ જો ન આવડતું હોય તો પ્રશ્ન વાંચ્યો, એને ફકરામાં જુઓ. તો કે અહીંયા જ પહેલા જ લાઈનમાં આપેલું છે કે પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને આપેલ અમૂલ્ય ભેટ છે. તો કે કોના દ્વારા મિત્રો આપેલી ભેટ છે. તો કે કુદરત દ્વારા. તો આપણને જવાબ મળે છે કુદરત દ્વારા. તો એ સિમ્પલ છે મિત્રો. આવી જ રીતે આપણે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2, આપણા અસ્તિત્વ માટે શું નિર્ણાયક છે મિત્રો. તો અસ્તિત્વ માટે નિર્ણાયક શું છે. ઓપ્શન એ ખોરાક, પર્યાવરણ, સ્વચ્છ અને તાજું પાણી કે સંસાધન. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ફકરો આપણને કોના દ્વારા આપેલો છે કે તો કે પર્યાવરણ દ્વારા. તો આપણે જવાબ ખબર પડી છે કે જવાબ આવશે મિત્રો પર્યાવરણનો. પછીનો પ્રશ્ન જોઈએ, ત્રીજો પ્રશ્ન. પર્યાવરણ આપણને શું પ્રદાન કરે છે. પર્યાવરણ આપણને હવા પ્રદાન કરે છે, કારકિર્દી પ્રદાન કરે છે, ફળદ્રુપ જમીન પ્રાપ્ત કરે છે કે ખોરાક પ્રદાન કરે છે. તો એને મિત્રો આપણે ફકરામાં જોઈશું. તો અહીંયા જો મિત્રો આપેલું જ છે કે પર્યાવરણ આપણને આપણા જીવન નિર્વાહ માટે જરૂરી સંસાધનો પૂરા પાડે છે. આપણને હવા આપે છે, તે માટે જવાબ આવશે મિત્રો આપણો હવા. પછીનો મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે. તો મિત્રો અહીંયા લખેલું છે કે મિત્રો મળી ગયો છે 5 જૂન. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઈંધણ શબ્દનો અર્થ આપો. તો કે મિત્રો ઈંધણ શબ્દ એ આપણે જરૂરિયાત શબ્દ છે કે જે આપણે રોજ દરરોજ બોલતા હોઈએ કે ઈંધણ એટલે થતું હોય છે મિત્રો બળતણનું લાકડું. તો કે આવા જીવન દરમિયાન આપણે જેટલાય શબ્દ બોલતા જ હોઈએ છીએ એટલા જ પરીક્ષામાં પૂછાય. પછી છે નીચેના શબ્દોમાંથી તળપદો શબ્દ શોધો. અહીંયા તળપદો શબ્દ એટલે મિત્રો ગ્રામીણ શબ્દ. જે ગ્રામીણ શબ્દ તો કે જે મોટા ભાગે ગામડાઓમાં બોલાતો શબ્દ હોય છે કે આથમણું, નિશાચર, પ્રત્યક્ષ કે ટીકી. તો જવાબ આવશે મિત્રો આપણો આથમણું. પછીનો પ્રશ્ન જોઈએ. બહુ ટકટક સારી નહીં વાક્ય કેવો પ્રયોગ છે.
તો કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ટક ટક એ બે રીતે લખાય છે. ટક ટક બે ભાગલા પાડી દો. પછી એમાં કીધું છે કે બે વખત શબ્દ આવતો હોય છે ને મિત્રો એ રવાનું કરી આવે. ઘણા મિત્રો નહીં શબ્દ વાંચીને નકારાત્મક મૂકી દે છે, પણ એનું કર્મ જે હોય તે પહેલા જોવાનું કે ટક બે વખત શબ્દ આવ્યો તો કે જવાબ આવશે આપણે રવાનું કરી. પછીનો પ્રશ્ન જોઈએ. અખાએ ઢોંગી લોકો પર કટાક્ષ કર્યો છે. વાક્યમાં કેવો પ્રયોગ છે? તો કે પ્રયોગ કયો દર્શાવે છે એ આપણે ગોતવાનું છે. અખાએ લોકો પર કટાક્ષ કર્યો તો કે કોઈ કર્યો તો કે અખાએ એટલે અખો થયો કરતા એટલે કરતા ઈ હાટું આવશે આપણો કર્તરી. પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ. તું તારા ઘર ભેગો થઈ જા. વાક્યમાં સર્વનામ તો કે સર્વનામ મિત્રો નામને જે બદલે વપરાતો શબ્દ. અહીંયા આપેલું છે નામ ની જગ્યાએ વપરાતો શબ્દ એટલે સર્વનામ. અહીંયા તું તારા ઘર ભેગો થઈ જા એટલે અહીંયા આપણો જવાબ આવશે તું, કારણ કે અહીંયા તું એ દર્શકવાચક સર્વનામ છે. પછીનો મિત્રો જોઈએ 11 MCQ. મિત્ર તું જલ્દી આવ. વાક્યમાં કઈ વિભક્તિ છે? અહીંયા અલ્પવિરામ પહેલા મિત્રો એક શબ્દ આપેલો છે મિત્ર. તો કે મિત્ર એ આપણને સંબંધ દર્શાવે છે એટલા માટે જવાબ મિત્રો આવશે સંબોધન. પછીનો પ્રશ્ન છે સાચી જોડણી વાળો શબ્દ શોધો. તો કે સંસ્કૃતિ, વ્યક્તિ, અભિગમ કે શિક્ષણ. મિત્રો સંસ્કૃતિ આવી રીતના લખાય એટલે પેલા મિત્રો આપણે જવાબ આવશે નહીં વ્યક્તિ. વ્યક્તિ મિત્રો આમ લખાય એટલે જવાબ આવશે વત્તા છેદ એટલે આવો જવાબ આવશે આપણો મિત્રો 2. પછીનો પ્રશ્ન જોઈએ. નશે નશે કેવો પ્રયોગ છે? તો મિત્રો અહીંયા આપણને શબ્દ આપેલો છે નશે નસ અને અહીંયા બે રીતે લખાયેલો છે નશે નસ. બે શબ્દ સરખો છે એટલા માટે અહીંયા 2 વખત આવેલું છે એટલે જવાબ મિત્રો આવશે આપણો 2. અસીમ કૃપા કરી પ્રભુ તે મુझ પર. અસીમ કૃપા કરી તે પ્રભુ મુझ પર. વાક્યમાં વિશેષણ શોધો. વિશેષણ એટલે મિત્રો થશે નામ અથવા શબ્દ ના અર્થમાં વધારો કરતો હોય. એટલે મિત્રો અહીંયા આપણને દેખાય છે કે અસીમ એ શબ્દ નામના અર્થમાં વધારો કરે છે. કે કયા નામના ઉપર વધારો કરે છે? તો કે કૃપા. તો કે કેવી? તો કે અસીમ કૃપા. એટલે જવાબ આવશે મિત્રો આપણે અસીમ. પછીનો પ્રશ્ન જોઈએ તો તમે તો ભારે કરી. વાક્યમાં નિપાત શોધો. તો કે તમે તો ભારે કરી. અહીંયા આપણે તો નિપાત આવશે કારણ કે તો ને કાઢી નાખો કે તમે તો ભારે કરી અને પછી અહીંયા તો કાઢી નાખો તો કે તમે ભારે કરી. તો કે મિત્રો અહીંયા અર્થ સેમ જ નીકળે છે એટલે જવાબ આવશે આપણો તો એટલે જવાબ આવશે સી. પછીનો પ્રશ્ન જોઈએ તો કે કદાવર શબ્દનો પર્યાય. પર્યાય એટલે મિત્રો થાય છે સમાનાર્થી. સમાનાર્થી કે સમાનાર્થ દર્શાવે તે. તો અહીંયા કદાવર શબ્દનો પર્યાય એટલે કે સમાનાર્થી શોધો. તો કે અહીંયા મિત્રો આપણો જવાબ આવશે મજબૂત. પછીનો પ્રશ્ન જોઈએ તો અમે ભજીયા ખાધા. ખાઈ લીધા. તો કે ખાઈ લીધા હતા, તો હતું કે હતી આવા શબ્દો આવશે મિત્રો તો આપણે જવાબ આવશે ભૂતકાળ કે આપણે જે ક્રિયા બની ગયેલી છે. પછીનો પ્રશ્ન જોઈએ
કે દર્દ અને ઉત્પ્રેક્ષા જાણે ગળગુથીમાં મળેલા. વાક્યમાં અલંકાર જાણે, રખે, શકે આવો મિત્રો શબ્દ આવશે ને વાક્યમાં, તો અહીંયા આપણો જવાબ આવશે ઉત્પ્રેક્ષા અલંકાર. એટલે મિત્રો જવાબ આવશે આપણો ઉત્પ્રેક્ષા. પછીનો મિત્રો જોઈએ તો પરદેશ શબ્દનો સમાસ. તો કે શબ્દાંશ ઓળખાવો. પરદેશ, પરદેશ અહીંયા પર એટલે બીજો અને અહીંયા દેશ એટલે દેશ અથવા સંઘ. તો કે મિત્ર દેશ પણ કયો? તો કે બીજો. અહીંયા વિશેષણ ની પહેલા ની પછી એટલે નામ. નામ પહેલા વિશેષણ આવે તો મિત્રો એ સમાસ હોય કર્મધારય. પછીનો મિત્રો જોઈએ કે પછીનો પ્રશ્ન હતો સોનાવરણી સીમ સોહામણી લાગતી હતી. કે સોનાવરણી સીમ સોહામણી લાગતી હતી. ગુણવાચક વિશેષણ એટલે કયો મિત્રો ગુણ દર્શાવે છે? તો કે અહીંયા મિત્રો આપણને લાગે છે કે અતિ સહાયકારક ક્રિયાપદ છે. સીમ તો કે એ નામ છે, લાગતી કે ક્રિયા છે. તો જવાબ આવશે મિત્રો આપણો સોહામણી. પછીનો પ્રશ્ન જોઈએ 22મો. પારકી આશ સદા નિરાશ. આ મિત્રો કહેવત આપણે વારા ઘડીએ બોલતા જ રહીએ છીએ કે બીજા પર આશા રાખનારને નિરાશા મળે છે. તો કે જવાબ મિત્રો આવશે આપણો એ ફોર એપલ કે બીજા પર આશા રાખનારને હંમેશા નિરાશ મળે છે. પછીનો પ્રશ્ન છે મિત્રો ગજુ ન હોવું. ગજુ ન હોવું રૂઢિપ્રયોગનો અર્થ શોધો. મિત્રો આ પણ આપણે વારંવાર બોલતા હોઈએ છીએ કે તારામાં ગજુ નથી એટલે તારી શક્તિ બહારની વાત છે. એટલે મિત્રો આપણો જવાબ આવશે શક્તિ બહારની વાત હોવી. પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ તો કે નિધન શબ્દનો વિરુદ્ધાર્થી. મિત્રો નિધન એટલે થશે મૃત્યુ. મૃત્યુ. હવે મૃત્યુનો મિત્રો વિરુદ્ધાર્થી થશે જન્મ. જન્મ તો મૃત્યુ વિરુદ્ધ શબ્દ એટલે અહીંયા જવાબ આવશે મિત્રો આપણો જન્મ. પછીનો જોઈએ 25મો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આદિથી અંત સુધી. એટલે જેનું પ્રારંભ થાય છે અને અંત પણ થઈ જાય છે. તો એવું મિત્રો અનાદિ તો ન થાય તે ચાલ્યા કરે, અનંત ન થાય તે ચાલ્યા કરે. પર્યટન એટલે વાતાવરણ. એટલે જવાબ આવશે મિત્રો આપણો સાધન. અહીંયા મિત્રો આપણો ગુજરાતી ભાષાનો વિભાગ પૂર્ણ થાય છે. હવે પછીનો વિભાગ જોઈએ કે છે હવેનો વિભાગ બી ગણિત. તો મિત્રો હવે ગણિતનું સોલ્યુશન કરીએ. વિભાગ બી ગણિત. 26મો દાખલો મિત્રો જોઈએ કે અહીંયા આપેલ છે આપણને રકમ કે 179.08 વત્તા 20.17. આનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણો સરવાળો આવશે 199.25 પ્લસ એક્સ બરાબર 512. તો કે 512 માઇનસ 199.25 એટલે આન્સર મિત્રો મળી જશે આપણને 312.75. એવો ઓપ્શન મિત્રો આપણને મળી ગયો હશે કે સી ફોર ગેટ. પછીનો મિત્રો આપણે જોઈએ દાખલો કે અહીંયા કહે છે કે એક સંખ્યાના 48% 120 છે તો 170% એ નીચેનામાંથી કઈ સંખ્યા હશે? તો કે આ મિત્રો ત્રિરાશિનો દાખલો છે. તો અહીંયા આપણે જોઈએ તો કે 48% બરોબર 120 પછી નીચે 170. તો કે ટકા નીચે ટકા 170% એ કેટલા આવશે? તો મિત્રો 170 ગુણ્યા 120 ના છેદમાં 48. 48 તો કે 12 વડે 12 ચોક 48, 12 દાન 120. 4 ના અવયવ પડશે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2, 2 પંચું 2 85. એટલે મિત્રો 85 ગુણ્યા 5 એટલે મિત્રો જવાબ આવશે આપણો 425. તો આવો મિત્રો ઓપ્શન છે બી ફોર બોલ. આગળ વધીએ મિત્રો 28મો દાખલો. અહીંયા મિત્રો આ લંબચોરસનો દાખલો છે કે
અહીંયા લંબાઈ આપણી આપણને છે 700, પહોળાઈ આપી છે 500, પછી છે કે 4 વખત ફરવાનું છે એટલે આને 4 વખત રાઉન્ડ મારવાના છે. તો વાળની લંબાઈ કેટલા મીટર હશે? તો મિત્રો અહીંયા પહેલાં આપણે એક ભાગ ગોતવો પડશે. તો કે એનું પરિમિતિ બરાબર 700 પ્લસ 700 પ્લસ 500 ને પ્લસ 500. આનું મિત્રો શોર્ટકટ થશે કે 700 બે વખત છે તો અહીંયા 2 ગુણ્યા 700 વત્તા 2 વખત છે 500, 2 ગુણ્યા 500 એ થઈ ગયું મિત્રો. હવે અહીંથી 2 કોમન લેજો એટલે કે 2 કૌંસમાં 700 પ્લસ 500 એટલે 700 ને 500 1200 ગુણ્યા 2 એટલે મિત્રો થશે આપણો જવાબ 2400. પણ અહીંયા કીધું છે 4 સ્તર તો કે અહીંયા એક ભાગનો આપણને આપી દીધો છે 2400 તો 4 ભાગનું મળશે મિત્રો આપણને 9600 મીટર. તો કે જવાબ મિત્રો આવશે આપણો સી. પછીનો જોઈએ મિત્રો કે જો સંખ્યા 15 12 17 x પ્લસ 5 પછી x માઇનસ 1 અને 22 ની સરેરાશ મિત્રો આપેલી છે 15, પણ સંખ્યા આપણને આપેલી છે મિત્રો 1 2 3 4 5 અને 6 તો કે 15 ગુણ્યા 6 મિત્રો આપણે કરશું તો કે આનો સરવાળો મિત્રો થવો જોઈએ 15 વત્તા 12 વત્તા 17 વત્તા 22 પછી અહીંયા 5 માઇનસ 1 એટલે વત્તા 4 અને x પ્લસ એટલે 2x બરાબર 90. આ બધાનો મિત્રો સરવાળો થશે 15 વત્તા 12 વત્તા 17 વત્તા 22 વત્તા 4 તો આનો મિત્રો સરવાળો થશે 70 પ્લસ 2x બરાબર 90. તો કે 2x બરાબર મિત્રો થશે 90 માઇનસ 70 એટલે મિત્રો આવ્યો આપણો 20 બરાબર x/2 તો કે x બરાબર મળી ગયો આપણને મિત્રો 10. તો કે જવાબ મિત્રો છે આપણો ડોક્ટર ડી 10. આની પછીનો મિત્રો આપણે દાખલો જોઈએ કે એક વર્તુળના 3 વ્યાસ એક સરખા ક્ષેત્રફળના 6 વિભાગો પાડે છે. દરેક વિભાગમાં 2 સંલગ્ન ત્રિજ્યા દ્વારા રચાતા ખૂણાનું માપ શું છે? ત્રિજ્યા દ્વારા રચાતા ખૂણાનું માપ શું? તો કે અહીંયા મિત્રો આપેલું છે આપણને એક વર્તુળ. પછી છે મિત્રો કે 6 સરખા વિભાગો પાડે છે 1 2 3 એટલે 3 દૂ 6 1 2 3 4 5 6. હવે 2 ત્રિજ્યા દ્વારા એટલે મિત્રો આને x ધાલ્યો, આને x ધાલ્યો, આને x ધાલ્યો, આને x ધાલ્યો, આને x ધાલ્યો અને આને x ધાલ્યો. કુલ મિત્રો x કેટલા છે? 1 2 3 4 5 ને 6 એટલે 6x બરાબર મિત્રો વર્તુળનો અંશમાં હોય છે 360 અંશ. હવે x બરાબર 360 અંશ અપોન 6 એટલે x બરાબર મિત્રો મળી ગયો છે આપણને 60 અંશ. એટલે મિત્રો અહીંયા x બરાબર બધે 60 અંશ છે. અહીંયા છે તો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધે મિત્રો છે એટલે જવાબ આવશે મિત્રો આપણો 60 અંશ. પછીનો મિત્રો જોઈએ તો કે નીચેનામાંથી સમીકરણનું મૂલ્ય શોધો. મિત્રો સમીકરણનું મૂલ્ય શોધતા પહેલાં હું તમને એક ટ્રીક આપું છું કે અહીંયા સમીકરણ શોધવા માટે અહીંયા ટ્રીક મૂકો આપણે ભાગુ સ બા. બા એટલે બાદબાકી, સ એટલે સરવાળો, ગુ એટલે ગુણાકાર, ભાગ એટલે ભાગાકાર. મિત્રો આની ઉપરથી દાખલો ગણાય કે 32 વત્તા 16 ભાગ્યા 4 માઇનસ 2 ગુણ્યા 3. તો મિત્રો પહેલા ભાગાકારનું સાદું રૂપ આપો તો કે 16 ભાગ્યા 4 એટલે મિત્રો જવાબ આવશે 4. પછી ગુણાકારનું સાદું રૂપ આપો તો 3 દૂ 6 માઇનસ 6. વત્તાનું વત્તા રહેવા દો મિત્રો 32 ને 32. પછી સરવાળાનું સાદું રૂપ આપી દો તો કે 32 વત્તા 4 બરાબર 36 અને 36 પછી બાદબાકી આપી દો 36 માઇનસ 6 એટલે જવાબ મિત્રો આવશે આપણો સમીકરણ 30. તો કે જવાબ આવશે મિત્રો આપણો 30. પછીનો મિત્રો જોઈએ કે 2/5 અને 7/8 ના સરવાળાનું દશાંશ નીચેનામાંથી કયું છે? તો મિત્રો અહીંયા આવશે આપણે પહેલાં તો 2 પછી 5 પછી 10 20 25 100. બસ મિત્રો ખાલી આટલું ધ્યાન રાખો. જુઓ
અહીંયા 8 મૂકી દેજો કે અહીંયા આપણે મીંડાવાળું લાવવા માટે અહીંયા ગુણ્યા 5, પછી અહીંયા ગુણ્યા 2 અને ગુણ્યા 1.25 અથવા 125. બસ તો જવાબ આપણને મળી જાય કે 2.5. એટલે છેદમાં જે હોય ને મિત્રો એને ગુણ્યા આપણે 2 કરવાના છે. તો કે જવાબ મળી જાય આપણને 2/10. એટલે આનું સાદુરૂપ મળી ગયું મિત્રો આપણને. અહીંયા ગુણ્યા 2 તો અહીંયા ગુણ્યા 2, અહીંયા ગુણ્યા 2 અહીંયા ગુણ્યા 2 એટલે 0.4 વત્તા અહીંયા કીધું છે 7/8. આને ગુણ્યા 1.25 તો આને ગુણ્યા 1.25 એટલે 7 × 5 = 35, 7 × 14 = 16, 17 × 7 વધી પડી 1, 7 ને 1 8. એટલે મિત્રો જવાબ આવશે મિત્રો આપણો 12.75. પછીનો મિત્રો દાખલો જોઈએ. તો કે એક શાળા માટે 50 ખુરશીઓ અને 30 બ્લેકબોર્ડ પર ખરીદવામાં આવ્યા. દરેક ખુરશીની પડતર કિંમત મિત્રો 10.65 હોઈ શકે અને દરેક પ્રશ્ન નંબર 33 તો કે 50 ખુરશી અને 30 બ્લેકબોર્ડ ખરીદવામાં આવ્યા છે. જો દરેક ખુરશીની પડતર કિંમત 10.65 તો કે મિત્રો અહીંયા ખુરશી લેવાની છે 50, અહીંયા એક ખુરશીની પડતર કિંમત આપેલી છે આપણને 10.65. પછીનું જોઈએ મિત્રો કે 30 બ્લેકબોર્ડ અને એની પડતર કિંમત છે મિત્રો 16.45. તો આને ગુણાકાર કરો તો મિત્રો કેટલો થશે અને બિલ ચૂકવવામાં આવશે. એટલે આ જે જવાબ આવે એનો સરવાળો કરવાનો છે. તો કે મિત્રો 10.65 ગુણ્યા 50 વત્તા 16.45 ગુણ્યા 30. બસ ખાલી આટલાનું સાદું રૂપ આવવાનું છે. એટલે મિત્રો અહીંયા 0 50 50 25 પાછળો 6 5 30 31 32 બગડો વધી પડી 3 5 પ્લસ 5 તેરી 15 પાછળો વધી પડી 1 3 4 તેરી 12 ને 1 તેરીઓ તગડો વધી પડી 1 6 તેરી 18 ને 19 3 1 3 ને 1 4. હવે મિત્રો આનો સરવાળો કરવાનો છે. તો કે 53 250 પ્લસ 49 350. તો કે મિત્રો અહીંયા આવશે 5 દુ 10 ને 1 3 દુ 5 ને 1 6 9 3 12 1 10 102 600 એટલે 1,02,600. તો કે મિત્રો એવો ઓપ્શન છે આપણો C4 CAT. તો કે 1,02,600. તો કે એવો ઓપ્શન મિત્રો આપણને આવશે, જવાબ આવશે C4 CAT. પછીનો મિત્રો દાખલો જોઈએ. આપેલ સમીકરણમાં પ્રશ્નાર્થ મૂલ્ય શોધો. તો કે 3 - 4/5 પ્લસ પ્રશ્નાર્થની જગ્યાએ આપણે x માનો -7/15 બરાબર 5 × 10 ને 12/5. મિત્રો આટલું થઈ ગયું. પછી મિત્રો આનું સમીકરણ ન આપો, પહેલાં માઇનસ ઉપર ગોળ રાઉન્ડ કરો 3 + x. હવે આ બેનું સમીકરણ આપો. તો કે 5 + 15 પછી 5 તેરી 15 તો કે 12 + 7 જવાબ આવશે આખો માઇનસમાં. એટલે મિત્રો અહીંયા માઇનસ તો 12 ને 7 19/15 અહીંયા આવ્યો -x + 3. તો કે જવાબ આવ્યો મિત્રો આપણે 12/5. તો કે આ x બરાબર માઇનસ છે તો પ્લસમાં આવ્યું જાય. તો કે 19/15 + 12/5. તો મિત્રો આના સમીકરણ આવું કંઈક થશે કે 55/15 માઇનસ પ્લસ 3 પ્લસમાં છે તો આ બાજુ જાય તો માઇનસમાં આવશે. તો કે 55 - 45/15. તો કે જવાબ આવ્યો મિત્રો 10/15 એટલે 5 દુ 10 5 તેરી 15. તો મિત્રો જવાબ આવશે આપણો 2/9. તો જવાબ આવે C. પછીનો મિત્રો નેક્સ્ટ જોઈએ કે ભૂમિતિનો દાખલો છે મિત્રો કે ત્રિકોણનો એક ખૂણો કાટકોણથી અડધો. મિત્રો કાટકોણ એટલે મિત્રો એ 90 હોય નો અડધો એટલે મિત્રો એક ખૂણો 45 છે. તેને આને ખૂણો આપણે મિત્રો એ નામ આપી દો. પછી બીજો ખૂણો છે તો કે બે ખૂણો છે ને એ મિત્રો છે કાટકોણ છે ના 3 ભાગ છે 10 15 છે. તો કે મિત્રો આના 30 + 15 તો કે મિત્રો જવાબ થશે 45. મિત્રો ત્રિકોણને એક તમને જોવો તો કે મિત્રો
એ ખૂણો આપણને મળ્યો છે તો કે 45 અંશ, બી ખૂણો મળ્યો છે તો કે 45 અંશ, સી ખૂણો મળ્યો છે કે તો નથી, જે ગોતવાનું છે. મિત્રો ત્રિકોણની એક શરત છે કે ત્રિકોણની બધી બાજુ બધા ખૂણાનો સરવાળો મિત્રો થવો જોઈએ 180. આનો સરવાળો 90 થઈ જાય મિત્રો. 180 માઇનસ 90 બાદ કરી નાખો તો આ ત્રીજો ખૂણો છે ને મિત્રો 90 અંશ છે. હવે મિત્રો જોઈએ કે મિત્રો અહીંયા મિત્રો આ ખૂણો છે એ 90 અંશનો છે, પછીના આ ખૂણો હશે એ 45 નો છે, આ ખૂણો હશે એ 45 નો. એટલે અહીંયા બે ખૂણો સરખા છે. કયા? એ સી અને બી કાટખૂણો છે. એટલે કાટકોણ ત્રિકોણ તો કે અહીંયા લઘુકોણ ત્રિકોણ છે એટલે એ નહીં આવે. અહીંયા કાટકોણ છે તો કે એ આવી કઈ સંભાવના છે, આની સંભાવના છે, ગુરુકોણની નથી. પછી બે બાજુ સમાન છે પહેલી અને ત્રીજી, તો કે અહીંયા સમદ્વિ બાજુ છે, બે બાજુ સરખી છે એટલે અસમાન નહીં આવે. એટલે મિત્રો આવશે આપણો સિફરકેટ સમદ્વિ બાજુ વાળો કાટકોણ ત્રિકોણ. પછીનો મિત્રો જોઈએ નેક્સ્ટ કે નીચે આપવામાં આવેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો. મિત્રો આમાં આપણને અપૂર્ણાંક આપવામાં આવેલા છે 2/3, 1/6, 5/9 અને 7/12. આને મિત્રો શોધવાની શોર્ટ ટ્રીક છે કે ચડતા ક્રમમાં એટલે નાનેથી મોટું જવાનું છે. તો મિત્રો આની સામેનો ગુણાકાર 3 તેરી 3 એકા 3, 6 દુ 12. આમાંથી મિત્રો નાનું કયું છે તો કે 3, તો કે આ ઓપ્શન નીકળી જાય. 6 પંચા 30, 9 એકુ 9, તો આ ઓપ્શન નીકળી જાય. 6 સત્તુ 42, 12 એકા 12. તો કે મિત્રો સૌથી પહેલા આપણે આવશે ઓપ્શન 1/6. 1/6 એવો ઓપ્શન છે તો કે એ નથી, બી નથી, 3 છે, 4 છે, પછી 5/6 છે, 5/6 છે. હવે મિત્રો છે ગોટાળો આમાં તો કે 2/3 અને 7/12. પહેલા કયો આવે? 2/3 આવે કે 7/12 આવે? તો મિત્રો 7 તેરી 21 અને 12 દુ 24. તો પહેલા નાનું કયું? પછીનું જોઈએ એક ઓરડાની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અનુક્રમે 1050, 750 અને 425 નો. મિત્રો આમાં આપણે HCF એટલે કે ગુસા કાઢીએ તો મિત્રો જવાબ આવશે આપણો 25. એ મિત્રો જો તમને હું ગણાવું કે 1050 ના અવયવ પાડો તો કે પેલા 5 દુ 3 અને 7. આ મિત્રો આના અવિભાજ્ય અવયવ છે. પછી જોઈએ કે 750 તો કે 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3. પછી છે મિત્રો 425 ના 5 અને મિત્રો છે 17. અને મિત્રો કોમન અવયવ શું નીકળે છે તો કે આમાં 5 છે, આમાંય 5 છે ને આમાંય 5 છે. પછી આમાં 5 છે, આમાંય 5 છે, તો કે આમાંય 5 છે. બસ બીજું 17 નથી, 3 નથી, 5 આ બેમાં છે પણ આમાં નથી. એટલે 5 50 50 25. એટલે મિત્રો જવાબ આવશે આપણો સિફરકેટ. પછીનું નેક્સ્ટ જોઈએ મિત્રો 38મો દાખલો છે. મિત્રો આ વિધાનવાળો છે કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તે શોધો. કોઈ સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો મિત્રો અહીંયા આપણે જોઈએ અહીંયા એ વિધાન છે તો કે એ વિધાન કહે છે કે કોઈ સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો કે અહીંયા 4 દુ 8, 4 તરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20. આ ઇન્ફાઇનાઇટ સુધી હાલ છે. એ 8 વડે વિભાજ્ય હોય જ તો કે એ મિત્રો ખોટું છે. કારણ કે એ વડે વિભાજ્ય આ નથી, આ છે પરંતુ 12 નથી, 20 નથી, એવા કેટલાય છે. એટલે એ વિધાન ખોટું છે. એટલે એ આમાં છે તો કે આ નહીં આવે. પછી મિત્રો જોઈએ બીજું પછી કીધું કે જો કોઈ એક સંખ્યા 3 અને 5 વડે વિભાજ્ય હોય તો કે આમાં મિત્રો 3 અને 5 નો LCM કાઢવાનો એટલે 15 નીકળે અને એ 15 વડે વિભાજ્ય છે તો કે આ છે. તો કે બી તો કે એ સાચું છે.
તો કે આમાં વિધાન બી તો કે સાચું છે. તો કે વિધાન બી કેમાં કરેક્ટ છે? તો કે 2 માં કરેક્ટ છે, 3 માં કરેક્ટ છે અને 4 માં કરેક્ટ છે. પછીનું મિત્રો વિધાન સી નો વારો કે કોઈ એક સંખ્યા 2 અને 8 થી વિભાજ્ય હોય તો 16 વડે વિભાજ્ય હોય તો મિત્રો આ 2 દુ 4 દુ 2 કા 2 2 દુ 4 2 3 6 2 ચોક 8 2 પંચા 10 પછી 8 એક 8 8 દુ 16 8 તેરી 24 8 ચોક 32. અહીંયા મિત્રો આપણે એક સંખ્યા જોઈ લો કે આ 6 છે એ 8 વડે વિભાજ્ય નથી. તો કે વિધાન સી પણ ખોટું છે. તો કે આ ખોટું છે, આ ખોટું છે. પછી મિત્રો વિધાન ડી નો વારો છે કે આમાં સી આપ્યો નથી એટલે આ વિધાન ગયું. પછી 2 અને 4. હવે ડી ઓપ્શન જોઈએ કે 2 એકી સંખ્યા અનુક્રમે કીધું એટલે ક્રમિક 3 અને 5, 5 અને 7, 7 અને 9, 9 અને 11 આવી ઇન્ફાઇનાઇટ સુધી હાલ છે. આ મિત્રો આનો સરવાળો 8, આનો સરવાળો 12, આનો સરવાળો 16, આનો સરવાળો 20. આ બધી સંખ્યા મિત્રો 4 વડે વિભાજ્ય હોય ને હોય જ. એટલે મિત્રો આ સાચું છે. એટલા માટે મિત્રો આપણો જવાબ આવશે આપણો ડોક્ટર ડી. આમાં અનુક્રમે કીધું તો આપણે કોઈ પણ સંખ્યા ધારી શકવી. તો કે અહીંયા આપણે માની લો 1 છે અને 5 છે તો કે સરવાળો માંડી 6 થાય. 6 એ 4 વડે વિભાજ્ય નથી એટલે 4 ખોટું છે એટલે આ વયું જાય એટલે જવાબ આવશે મિત્રો આપણો ડોક્ટર ડી. પછીનું જોઈએ 9 સેમી લંબાઈ એટલે અહીંયા એલ બરાબર 9, બી બરાબર 8, એચ બરાબર શોધવાનો છે. અહીંયા આપી દીધું આપણને એલ બી એચ બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6. મિત્રો અહીંયા નક્કર ઘનનું નિર્માણ કર્યું છે ઓગાળીને એટલે એનો ઘન કરવો પડશે. અહીંયા એલ બી આપેલું છે 9 અને 8, એચ શોધવાનો છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. હવે એચ બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ને છેદમાં 8 ગુણ્યા 9 અને 2 ગુણ્યા 2 તો 2 એટલે જવાબ આવશે મિત્રો આપણો 3 એવા જવાબ ઓપ્શન છે બી ફોર બોલ. પછી જોઈએ આગળનો કે 40મો દાખલો છે. 5 આંકડાની બનતી એવી સંખ્યા કે કુલ કેટલી સંખ્યા છે? તો 5 આંકડાની બનતી સંખ્યા મિત્રો છે સી ફોર કેટ 90,000. એની પછીનો મિત્રો જોઈએ લખવામાં આવેલી છે. તો કે મિત્રો આનું આપણે રોમન અંક આપેલો છે તો કે એલ ડબલ એક્સ એટલે 7 અને 9 પછી માઇનસ 39 એટલે જવાબ આવ્યો 40. 40 ને આપણે લખીએ કે તો કે અહીંયા 10 માઇનસ પ્લસ 50 એટલે 40 આવી ગયો. હવે અહીંયા આને લખીએ કે આપણે એક્સ અને અહીંયા લખીએ કે એલ તો કે એક્સ ને એલ. ઓપ્શન નંબર ડોક્ટર ડી સાચો જવાબ આવશે. પછીનો મિત્રો જોઈએ એક કાર 65 પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે તો 180 મિનિટમાં તો કે 3 કલાકમાં કેટલું આપશે? તો કે 65 ગુણ્યા 3. મિત્રો આવો સિમ્પલ દાખલો હતો જેમાં જવાબ આવતો હતો બી ફોર બોલ 195 કિમી. પછીનું જોઈએ 446 ને રોમન અંકમાં દર્શાવવા માટે નીચેનામાંથી કયો સાચો છે? તો કે 446 મિત્રો છે ને એને આપણે આ રીતના દર્શાવીએ કે 400 પ્લસ 40 પ્લસ 6. હવે આને એ રીતના દર્શાવવા માટે મિત્રો આપણે 400નો રોમન અંક લખવો પડશે. તો કે 400નો રોમન અંક આપણે છે સી અને ડી. સી પહેલાં આવશે અને ડી પછી આવશે. પછી એક્સ અને એલ પછી આવશે મિત્રો વી અને આઈ. એવો ઓપ્શન કયો છે? તો કે સી ડી એક્સએલ વી આઈ. સી ડી એક્સએલ વી આઈ મિત્રો આવશે આપણે બી ફોર બોલ. પછીનો મિત્રો જોઈએ દાખલો કે 5 કલાક સુધી તો એક પુસ્તકમાં 5 ભાગ વાંચે તો 2માં કેટલો વાંચે? તો 5માં 1 ભાગ એટલે 2 ગુણ્યા 1 એટલે જવાબ આવશે મિત્રો આપણો 2 અને 2 અને કુલ ભાગ કીધા આપણને 7 એટલે 2 ભાગ્યા 7 2/7. પછીનો મિત્રો દાખલો જોઈએ કે એક ચોરસના વિકર્ણોની લંબાઈ એક સમાન હોય છે અને એકબીજાને લંબ હોય છે. તો કે મિત્રો આ ચોરસ છે. ચોરસને મિત્રો આપણે આ રીતના દર્શાવી શકીએ કે બધી બાજુ સમાન છે. એની પછીનું છે તો કે એના વિકર્ણો મિત્રો વિકર્ણો એટલે સામસામેની બાજુને અડતી હોય એને. અહીંયા ખાલી દોરવામાં ભૂલ પડી છે. એકબીજાને લંબ એટલે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કાટખૂણો હોય છે. આ કાટખૂણો આ કાટખૂણો આ ચારે ખૂણા કાટખૂણા હોય છે. આઈ 90 અંશ આઈ 90 અંશ આઈ 90 અંશ આઈ 90 અંશ બધા થઈ છે એટલે લંબ છે એટલે એ બરોબર છે. પહેલું વિધાન સાચું છે.
તો કે પહેલું વિધાન મિત્રો સાચું છે. પછીનું છે કે એક સમાંતર ચતુર્ભુજ. સમાંતર ચતુર્ભુજ એટલે કે એક સમાંતર કેદી છે ને એ રેખા ભેગી જ ન થાય. કે મિત્રો આ અહીંયા છે તો આ બાજુ જાહે તે કેદી ભેગી જ નહીં થાય. આ બાજુ ભેગી જ નહીં થાય. આ બાજુ ભેગી જ નહીં થાય. આ બાજુ ભેગી જ નહીં થાય. હવે એના વિકર્ણોની લંબાઈ છે ને મિત્રો, આ એના વિકર્ણો છે એ એકબીજાને લંબ હોય છે. તો મિત્રો આ ખરેખર વાત ખોટી છે કે આના મિત્રો બધા વિકર્ણોનું માપ છે ને અલગ અલગ હોય છે. એટલે મિત્રો માત્ર વિધાન આ સાચું હશે. પછી મિત્રો જોઈએ પછીનો દાખલો 46મો. જો a બરાબર 5, અહીંયા a અપોન b વત્તા 1, પછી અહીંયા ગુણ્યા b અપોન 5 એટલે 15 અપોન 5 વત્તા b માઇનસ a એટલે 10. 5 તેરી 15, અહીંયા આવ્યો 3. હવે અહીંયા 5 તેરી 1 અપોન 3, 3 એકા 3 ને 1 4 અપોન 3 વત્તા 10. 3 3 ઉડી ગયા મિત્રો એટલે 4 વત્તા 10 એટલે મિત્રો એનો જવાબ આવશે 14. 14 એવો ઓપ્શન છે મિત્રો ડોક્ટર ડી. પછીનો દાખલો જોઈએ નેક્સ્ટ 47મો. એક સ્ત્રી 5 કિલો અને 600 ગ્રામ એટલે 5.640 કિલો એ બટેટા લઈને જાય છે. એમાં 3 કિલો અને 37 ગ્રામ ડુંગળી છે. પછી 6 કિલો 8 ગ્રામ ટમેટા ખરીદે છે. હવે અહીંયા છે ને આનો સરવાળો કરી લ્યો પહેલા. હવે માઇનસ એમાંથી એમ કીધું છે કે 2 કિલો 45 ગ્રામ ટમેટા સડેલા છે એટલે એ કાઢી નાખે છે. એટલે માઇનસ 2.045. હવે જવાબ આવશે મિત્રો 12.640 એટલે જવાબ આવશે મિત્રો આપણે ડોક્ટર ડી. પછીનો જોઈએ 35 પરબડિયા ની પડતર કિંમત છે 87.50. હવે જો તે 730 રૂપિયા ટકા મિત્રો ત્રિરાશિનો દાખલો હતો. 730 ગુણ્યા 35 અપોન 87.50 છેદમાં 100 ઉપર રહી જશે. હવે મિત્રો આ 100 ગયા, આ 100 ગયા, આના અડધા 5, 5 દુ 10, 5 17 પંચા 85, 5 સત્તુ 35, 7 તેરી 15 35, 35 ગુણ્યા 730 અપોન 75 ના ઉપર 100 મૂકી દઈશું. પછી મિત્રો અહીંયા છેદ ઉતારી દો 73, 7 પંચો 35, 5 ગુણ્યા 7, 5 વહી જાય, 17 પંચા 85, 5 7 દુ 14, 25, 25 ચોખ્ખું 73 ચોખ્ખું, 4 તેરી 12 બગડો, 4 તેરી 28, 292 મિત્રો આવશે. એટલે એનો આન્સર આવશે મિત્રો આપણો 292 ડોક્ટર ડી. પછીનો મિત્રો આપણે જોઈએ કે 25, 40, 60 વડે વિભાગતા પ્રત્યેક શેષ 9 બચે તેવું લઘુત્તમ સંખ્યા શોધો. તો કે મિત્રો અહીંયા લઘુત્તમ સંખ્યા કીધી છે એટલે મિત્રો આનો એલસીએમ કાઢવાનો આવશે. તો કે 25, 40 અને 60 નો એલસીએમ મિત્રો નીકળશે. તો કે આ મોટા મોટી સંખ્યા છે એને ગુણ્યા 100 10 કરી નાખો, 600 આવ્યો. હવે એને જે શેષ બચે છે ને શેષ એને પ્લસ કરી નાખો. તો કે 609 મિત્રો આવશે આપણો કરેક્ટ આન્સર, ઓપ્શન નંબર બી ફોર બોલ. પછી મિત્રો આગળ વધીએ 50મો દાખલો કે વર્તુળનું છેદક એ એવો રેખાખંડ છે જે અંત્યબિંદુ પર જ હોય નહીં. મિત્રો અહીંયા એક કેન્દ્ર પર હોય શકે અને એક વર્તુળના ઉપર હોય છે. એટલે પહેલું વિધાન ખોટું છે. એમાં હું કર્યું પેપરમાં જાઉં તો એટલે રેખાખંડ ઉપર છે. આ પહેલું વિધાન ખોટું છે. તો કે જો મિત્રો 50મો દાખલો એમ કે છે કે આપેલ વિધાનોને વાંચી યોગ્ય વિકલ્પ શોધો. વર્તુળનું છેદક છે મિત્રો, આ માની લો વર્તુળ છે, આ મિત્ર છે વર્તુળ, એમાં છેદક એક જ ન હોય મિત્રો. આ એક છેદક થયું ને આ એક છેદક થયું ને આ એક, આ છેદક 3 થયા.
અહીંયા એમ જ કીધું કે પર જ હોય, વર્તુળની અંદર પણ હોઈ શકે. એટલે મિત્રો પહેલું વિધાન ખોટું છે. એટલે પહેલું વિધાન ખોટું છે એટલે મિત્રો બે ઓપ્શન તો નીકળી જ જશે. માત્ર આ સાચું છે અને બંને સાચા છે. પછીનો મિત્રો છે કે જીવા એ એવી રેખા છે. તો કે મિત્રો જીવા છે ને એ મિત્રો રેખો તો છે જ નહીં. જીવા છે ને મિત્રો એ રેખાખંડ છે. તો કે અહીંથી ઉદ્ભવ થાય છે ને અહીંથી અંત થાય છે. બરોબર મિત્રો. એટલે રેખા આવ્યું એટલે બંને વિધાન ખોટા આવશે, બીજું ખોટું આવશે. એટલે મિત્રો જવાબ આવશે આપણે બંને વિધાન ખોટા છે. પછીનો મિત્રો આગળ જઈએ કે કોફી બસ 24 રૂપિયાની 100 ગ્રામ છે. રૂપિયા 24 એ 100 ગ્રામ અને 1000 ગ્રામે 180 છે મિત્રો. તો અહીંયા પહેલાં છે ને આ ઉડી જાય 100 માં લાવવા હતું. તો કે અહીંયા 24 અને જેમ 18. તો કે મિત્રો છે ને આનો છેદ ઉડાડે ને તો 6 ચોક 24 ને ઘણા મિત્રો છે ને ઉતાવળ કરીને જવાબ 4:3 મૂકી દે છે. પણ આ મિત્રો જવાબ છે ખોટો. કારણ કે અહીંયા છે ને પહેલાં આપણે કરેલું છે કોફી અને પછી કરેલું છે મિત્રો ચા. અહીંયા પહેલાં પૂછ્યું છે કે ચાની સરખામણી એ. તો કે મિત્રો પહેલાં ચા આવશે અને પછી કોફી આવશે. એટલે મિત્રો જવાબ આવશે મિત્રો 3:4. એટલે મિત્રો આવી ઉતાવળ કોઈ ન કરતા. પછી છે મિત્રો અનિલ તો કે છે મિત્રો એ 2:3 કલાક વાંચે છે. પછી રામ છે ને મિત્રો એ 3:4 કલાક વાંચે છે. પછી ચેતન તો કે 1:5 અને પછી ધર્મ 5:6. મિત્રો આ બધાનું એકમ છે ને મિત્રો જોઈ લેજો. કલાક અને કલાક. તો મિત્રો આને મિનિટમાં ફેરવવા માટે ગુણ્યા 60 અને ગુણ્યા 60. એટલે મિત્રો છેદ ઉડી જાય 3 20 અને 20 × 40. અનિલે 40, 15 × 45, રામને 45, 5 12 12, ચેતનને 12 અને 6 × 60 એટલે 5 × 50. મિત્રો સૌથી વધુ કોણે કસરત કરી કરાય છે? તો મિત્રો ધર્મે ગણાય છે. એટલે મિત્રો જવાબ આવશે મિત્રો ધર્મ. પછી 53 MCQ જોવા જઈએ મિત્રો કે આમાં કીધું છે ચોરસ ને લંબચોરસનું ક્ષેત્રફળ સમાન છે. એટલે કે મિત્રો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ છે. તો મિત્રો અહીંયા a² બરાબર LB થવું જોઈએ મારા ખ્યાલે. હવે ચોરસની લંબાઈનું બાજુનું માપ 300 છે. 300 × 300 છે. હવે અહીંયા લંબચોરસની પહોળાઈનું માપ આપી દીધું છે કે અહીંયા L × B બરાબર 25 આપી દીધું. તો મિત્રો લંબચોરસની લંબાઈ એટલે L બરાબર 330 × 30 upon 25. 25 ને અવયવ પણ 5 × 5, 5 36, 5 36, 6 36. મિત્રો એવો એક જ ઓપ્શન છે C4 કેટ. પછી મિત્રો આવી ગતિથી આપણે ચાલે જવું કે એક દુકાનદાર 2 મોબાઈલ, એક મોબાઈલનું નામ છે મિત્રો A અને એક મોબાઈલનું નામ છે B. 15600 પછી છે 14400. એટલું પછી તેણે ખરીદી અને આ બેનો સરવાળો કરો. આનો સરવાળો થશે મિત્રો એ 30,000 માં વસ્તુ નહીં ખકી હશે. આ ખકી હશે એટલે અહીંયા 30,000 ને છેદમાં મૂકી દો. ઉપર 31,200 માં વેચી હવે એને ગુણ્યા 100 કરો. હવે મિત્રો આમાં છે ને તમને પ્રોફિટ લોસની ખબર પડી જશે કે 3 10 4 એટલે 4% 104% થઈ ગયું. હવે હતા કેટલા એમાંથી 100% આપણે હતા. 4% વધારે છો કે કોને કે વેચનારને દુકાનદારને. તો કે 4% નફો આવશે મિત્રો. પછીનો મિત્રો દાખલો જોઈએ કે ઇલેક્ટ્રિક બલ્બનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં દર 15 બલ્બમાંથી 15 સારા હોય છે એમાંથી ખરાબ 2 નીકળે છે મિત્રો. ખામીયુક્ત આ ફેક્ટરી દૈનિક 630 ઓલું હોય. તો કે મિત્રો અહીંયા આવશે 15/630. તો કે ખામીયુક્ત 2 આવશે મિત્રો. ખામીયુક્ત દર 15 માંથી 2 નીકળે. તો 2 × 630 upon 15, 15 ચોક 60, 15 દુ 30, 42 મિત્રો જવાબ આવશે આમાં મિત્રો 84. 84 નો ઓપ્શન છે મિત્રો C4 કેટ. પછી મિત્રો 56 જોઈએ
મિત્રો અહીંયા આપણને આપેલ આકૃતિમાં x પ્લસ વાયનું મૂલ્ય શોધવાનું કીધું છે. આમાં મિત્રો ન સમજાય તો મિત્રો જુઓ કે અહીંયા 75 અંશ છે, અહીંયા 42 અંશ છે, અહીંયા x અને અહીંયા y. મિત્રો તમે ભૂમિતિ ભણ્યા છો તો તમને શીખવાડ્યું છે, અને ન ખબર હોય તો તમને કહી દઉં કે મિત્રો આ જે પાસેના ઓલા હોય ને એ હંમેશા પૂરક હોય. પૂરક એટલે મિત્રો છે ને 180 અંશ ધરાવતા હોય. એ બેનો સરવાળો a પ્લસ b બરાબર છે ને મિત્રો 180 અંશ થવો જોઈએ. હવે અહીંયા 75માં કેટલા ઉમેરો તો 180 થાય? તો કે અહીંયા 105 હોય ને જો મિત્ર, તો મિત્રો 180 એટલે રેખિક જોડના ખૂણાનો સરવાળો થાય. હવે મિત્રો જુઓ કે અહીંયા y છે ને તો y ની કિંમત મિત્રો 75 છે. આ બેની સરખામણીમાં સરખું હશે. હવે અહીંયા શું કીધું તો કે મિત્રો જુઓ અહીંયા 75 પ્લસ 42 એટલે આ બેનો સરવાળો સરખો થઈ જશે. હવે પછી આ 105 છે, 75 પ્લસ 42 કરો મિત્રો એટલે જવાબ આવશે મિત્રો 5 6 અને 7 એટલે 117 આવ્યો. હવે એમમાંથી 180 માંથી બાદ કરો તો મિત્રો કેટલા થાય? 117 બાદ કરો ને મિત્રો. હવે પછી આ x પ્લસ y કીધું એટલે અહીંયા માઇનસ કરો એટલે જવાબ આવશે મિત્રો 163. હવે આ જવાબ આવ્યો 0 ખાલી 63 આવ્યો, ખાલી 63 આવ્યો વત્તા 105 આપણે નહીં, આ 105 આવશે, આ 75 આવશે. તો કે આ બેન સરવાળો આટલી જેટલો થવો જોઈએ એટલે 3 અને 6. હવે આ બેનો મિત્રો સરવાળો કરો એટલે 5 ને 3 8 ને સરવાળો આવી ગયો મિત્રો 138. આ બેનો સરવાળો કરો તો પહેલા આનું રેખિક જોડના ખૂણાનું માપ શોધો. હવે પછી આને 105 માંથી બાદ કરી દો એટલે મિત્રો આનો સરવાળો થશે 138. પછી મિત્રો જોઈ 1 થી 60 વચ્ચે આવતી તમામ અવિભાજ્ય સંખ્યા. મિત્રો અહીંયા આપણને આગળ કોઈક સંખ્યા હશે x અને પાછળની મિત્રો સંખ્યા આપી દીધી છે કે 3. એ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ, મીન્સ કે પ્રાઇમ નંબર હોવો જોઈએ. હવે પ્રાઇમ નંબર હોવો જોઈએ એટલે તો ખબર પડી ગઈ. એની પછી શું છે તો કે 3 અંકો આવતા હોય એવી બધી સંખ્યાનો સરવાળો. પણ કઈ તો કે પ્રાઇમ નંબર. તો કે મિત્રો જો પેલા 3 પછી 13 23 તો કે 13 નો આવે વિભાજ્ય છે, 43 પછી 53. આ 5 સંખ્યા આપી 1 2 3 4 ને 5 એટલે 5 તેરી 15 એટલે એકમનો 5 મળી જાય એટલે મિત્રો જવાબ આવી ગયો. આખો દાખલો ગણવાની જરૂર નથી. બિફોર બોલ અહીંયા 1 2 3 4 ને 5 એટલે 5 તેરી ને 15 મિત્રો સીધું આવી ગયું. પછીનું જુઓ કે મિત્રો વિધાનો વાંચીને સાચો વિકલ્પ પસંદ કરો. મિત્રો આ છે ને એ ધ્યાનથી વાંચજો કે રેખાને 2 અંત્યબિંદુ હોય છે. તો કે મિત્રો રેખા છે ને એ અનંત સુધી વિસ્તરેલી હોય તો કે એના અંતબિંદુ હોય જ નહીં, કારણ કે છે ને તો જો જેને 2 અંતબિંદુ હોય એ મિત્રો રેખાખંડ બની જાય છે. એટલે મિત્રો અંતબિંદુ નહીં હોય એટલે પહેલું વિધાન મિત્રો છે ખોટું. પછીનું મિત્રો જુઓ એનું પછીનું છે તો કે પહેલું વિધાન છે કે મિત્રો ખોટું છે. પછી છે 2 રેખાઓ એકબીજાને છેદતી હોય. 2 રેખાઓ મિત્રો આ રેખા છે a, આ રેખા છે b, આ છેદતી હોય કે અથવા કીધું મિત્રો આ વાંચજો. પછી આ અહીંયા આને નામ દો a, આને નામ આપજો b. અથવા કીધું એટલે મિત્રો આનું ડિસ્ટન્સ છે ને હરખું હોય, ક્યારેય ભેગી જ ન થાય. આ જ્યાં સુધી અનંત સુધી વિસ્તરેલું હોય ત્યાં સુધી વિસ્તરવા દો તો ભેગી ન થવી જોઈએ એટલે આને કહેવાય સમાંતર. આની નિશાની આમ ઊભા લીટા થાય, આને છેદતી હોય. પણ અથવા મિત્રો આમાં એક વિધાનમાં ભૂલ રહી ગયેલી છે, કારણ કે આને છે ને જો આમ હોય ને તો મિત્રો આને લંબ કહેવાય. શું કહેવાય તો કે લંબ કહેવાય. તો કે અહીંયા છે ને જવાબ એટલે 2 ખોટા હશે એટલે જવાબ આવશે મિત્રો આપણે બંને વિધાનો ખોટા છે. પછીનું મિત્રો જોઈએ કે સુનિતાએ 3.3/4 મીટર કપડું ખરીદ્યું, એમાંથી 5/6 કુર્તા માટે કાઢી નાખ્યું. એટલે મિત્રો પહેલા આનો સરવાળો કરો, 4 તેરી 12 ને 5 15/4 માઇનસ 5/6 કરો મિત્રો, કારણ કે કાઢી નાખ્યું એટલે આનો લસા મિત્રો નીકળશે 4 તેરી 12 15 તેરી 45 માઇનસ 10 એટલે 35/12 આવ્યો મિત્રો. હવે પછી શું કીધું કે -2/3. હવે આનો લસા નીકળ્યો, મોટી સંખ્યા 12 છે એટલે 12 12 ના 35 4 દુ 8. હવે આમાંથી 27/12 આવ્યો. હવે કેટલો એ ઉપયોગમાં લીધું, આ ઉપયોગમાં એ લઈ લીધું 5 તેરી 15 3 9
9/5 મિત્રો એવો ઓપ્શન હશે તો કે 9/5 છે ને એટલે મિત્રો એને 5 ભાગ્યા 9 હોય 5 એકા 5 એટલે શેષ વધી 4 એટલે 1.4/5 એવો કોઈ ઓપ્શનમાં છે તો કે નથી. તો મિત્રો આને બીજી રીતના ગણી શકાય કે અહીંયા પહેલા -5/6 પ્લસ 2/3 અને મિત્રો સાદું રૂપ આપો તો કે 9/6. હવે એ આવ્યું એને -12/15/4 એમાંથી બાદ કરો મિત્રો તો મિત્રો જવાબ આવશે આપણો 6 ચોક 6 4 12 લસા 3 એટલે 15 3 45 6 12 માઇનસ એટલે 18 જવાબ આવ્યો 27 માઇનસ 12 એટલે 12 ભાગ્યા 27 ભાગ્યા 12 એટલે 12 દુ 24 એટલે શેષ વધી 3 2.3/12 અહીંયા જો મિત્રો છે દુડે છે 3 એકા 3 3 ચોક 12 એટલે 2.1/4. હવે મિત્રો ઓપ્શન છે તો કે હા 2.1/4 એટલે બિફોર બોલ સાચો. પછી મિત્રો જોઈ એક પરીક્ષામાં 5 છોકરા છે બોય ગર્લ્સ છે 7. હવે છોકરાની સરેરાશ મિત્રો કીધી છે 12 છોકરા કુલ થઈને સરવાળો છે ને 60 માર્ક્સનો થતો છે. છોકરીઓની સરેરાશ 18 છે તો કે 18 ને 7 7 તો 56 ને 5 126. હવે આખો સમૂહ છે તો કે આનો સરવાળો કરી દો તો કે 186 થવો જોઈએ. બોયઝ પ્લસ ગર્લ એટલે 12 છેદમાં 12 મૂકી દો એટલે જવાબ આવશે મિત્રો 15.5 એવો સમથિંગ જવાબ આવશે. એટલે જવાબ આવશે આપણો C4 કેટ. પછીનો મિત્રો જોઈએ તો કે મિત્રો પ્રશ્ન નંબર 61 એમ જોઈએ તો કે અ છે એ 3500 3 વર્ષ માટે 4% લેખે એનું વ્યાજ મિત્રો આપણને મળશે 4 × 12 એટલે આનો અનું વ્યાજ મળે છે મિત્રો 420. તો એ મિત્રો અહીંયા લખો કે અને મળશે 420 વ્યાજ. પછી મિત્રો બીનું જોઈએ પછી જોઈએ બને કેટલા મળશે તો કે મિત્રો 420 બને મિત્રો મળશે તો કે બને મળશે 420. કને કેટલા મળશે તો કે મિત્રો કને મળશે તો કે કને અહીંયા કીધું છે કે 2800 3 વર્ષ માટે 5% લેખે તો કે જવાબ આવશે મિત્રો કને પણ 420 મળે. આનો મિત્રો ગુણાકાર કર્યો તો કરી લેજો 420 જ આવશે. અ બ અને ક અહીંયા 420 અને એને ખાલી બને કીધું એટલે મિત્રો નહીં આવે એટલે એ ઓપ્શન ગયો. અ બ ક બધાને વ્યાજે 420 ચૂકવવા તો ખાલી એકય નહીં અને ગઈ નહીં એટલે મિત્રો વિધાન આવશે આપણે બી સાચું છે. પછીનું જોઈએ મિત્રો તો કે 4 સેમીની દરેક બાજુ મિત્રો આનું L B H 4 હશે પણ 3 પાસે કીધા એટલે લંબાઈમાં 3 વધારો થાય એટલે 4 તેરી 12 4 એકા 4 4 એકા 4. હવે મિત્રો ગુણાકાર ચોકે 16 ગુણ્યા 12 એટલે મિત્રો જવાબ આવશે મિત્રો 192 cm ઘન. પછીનો મિત્રો જોઈએ કે મિત્રો અહીંયા એમ કીધું છે કે નીચે આપેલ પ્રશ્નમાં બે વિધાન પ્રતિજ્ઞા એ અને પ્રમેય આર માં આપેલો છે. મિત્રો આ સૂચના તો ઘડીક નો વાંચો. 41 એ પ્રાઇમ નું સંખ્યા છે. હમણાં જ મિત્રો થોડાક દાખલા પહેલા આપણને પ્રાઇમ નંબર એટલે કીધું હતું કે અવિભાજ્ય સંખ્યા થાય. પ્રાઇમ એટલે અવિભાજ્ય સંખ્યા થાય. 41 એ પ્રાઇમ સંખ્યા છે તો કે એ વિધાન તો કે સાચું છે મિત્રો. પછી છે તેને માત્ર બે અવયવ સંખ્યા 1 અને પોતે એટલે અવિભાજ્ય મિત્રો 1 અને સંખ્યા પોતે એટલે 1 ગુણ્યા a તો કે સાચું છે. પણ કોને કહે છે તો કે r છે ને મિત્રો એ અને r બંને સાચા છે અને r એને કહે સાચી સમજૂતી આપે છે કે r હું 41 અવિભાજ્ય છું અને તું છો ને એ પ્રાઇમ નંબર છો એટલે બે સરખું થયું બે સાચા છે અને મિત્રો જવાબ આવશે આપણો એ. r અને a સાચા સમજૂતી આપે છે. પછીનો મિત્રો જોઈએ
તો કે મિત્રો 120 ગુણ્યા 60/40 એટલે મિત્રો આનું સાદું રૂપ થાય મિત્રો કે તે છે ને 80 કિમીની ગતિ 150 માટે કેટલું આપશે તો કે 150 ગુણ્યા 60 તો કે 80 ગુણ્યા 60/150 એટલે મિત્રો 15 ચોકું 60 થશે એટલે 32 આવ્યો મિત્રો. પણ અહીંયા આપ્યા કેટલા તો કે અહીંયા પહેલી ઝડપ આપી, બીજી મિનિટ આપી, પાછી ઝડપ આપી અને ટ્રેન આપી તો કે ચાર ઓલા આપ્યા. 4 વાગ્યા કરી નાખો તો 8 મિનિટ. આવો મિત્રો શોર્ટ ટ્રીકમાં શોર્ટ ટ્રીક છે આ દાખલાની. પછી મિત્રો જોઈએ કે એક પ્રવાહીને આનું મિત્રો સૂત્ર છે જે આપણે બનાવેલું છે. મિત્રો આનું સૂત્ર છે કે 9C = 5F - 160 કે આને સેમીમાંથી ફેરનહીટમાં બદલવા માટે અને પછી ફેરનહીટથી સેમીમાં બદલવા માટે આ મિત્રો સૂત્ર વાપરવામાં આવે છે. તો આમાં આપણે સેમીને ગોતવાનું છે એટલે અહીંયા 50 એટલે 250 - 160 એટલે મિત્રો આનો જવાબ 90 પણ 9C બરાબર આવ્યો. C બરાબર 10 થશે મિત્રો એટલે C બરાબર 10 થયું. હવે 25 સુધી ગરમ કરવામાં આવે છે, 25 પ્લસમાં આ માઇનસમાં. હવે જવાબ આવશે મિત્રો સરવાળો કીધો એટલે પ્લસની પ્લસ અને 10 માઇનસમાં હતું એટલે માઇનસમાં. તફાવત પૂછ્યો એટલે માઇનસમાં એટલે જવાબ આવશે મિત્રો આપણો 15. પછી છે મિત્રો 59મો દાખલો તો કે બે લઘુકોણ હંમેશા પૂરક કોણ હોય છે. પૂરક કોણ નથી હોતા, સાચા નથી કીધું એટલે વિધાન એ તો કે વિધાન એ સાચું નથી. બે લઘુકોણ પૂરક કોણ હોઈ શકતા નથી એટલે વિધાન પહેલું ખોટું છે એટલે વિધાન બી નહીં આવે, સી નહીં આવે. પછીનું છે તો કે માત્ર પછી આપણે બી જોઈએ તો કે બે ગુરુકોણ હંમેશા પૂરક કોણ હોઈ શકે છે. બીજું મિત્રો ખોટું છે તો કે મિત્રો એ ને સી એટલે ડોક્ટર ડી આવશે કારણ કે લઘુકોણ ને ગુરુકોણ હંમેશા સંપૂર્ણ હોતા નથી. કારણ કે ગુરુકોણ એક 45 ધાલ્યો ને એક 91 ધાલ્યો તો તે સરવાળો મિત્રો થાય 136. પૂરો સંપૂરક નથી કારણ સંપૂરક એટલે 180 સરવાળો થવું જોઈએ એટલે એટલો નથી. પછી મિત્રો જોઈ અહીંયા આપેલ સમીકરણમાં ફૂદડીનું મૂલ્ય શોધો તો કે અહીંયા મિત્રો છે ને અહીંયા તમે ધારીને કરી શકો. આમ મિત્રો ગણીએ તો આ પેપરનો સહેલામાં સહેલો દાખલો કહેવાય અને જેને ન આવડતો હોય ને એના માટે અઘરો કહેવાય. 39 58 અહીંયા ફૂદડી બરાબર 4 ધારો એટલે જવાબ મિત્રો છે ને 4 ના 4 7 15 ને 8 3 4 ને 8 મિત્રો અહીંયા ફૂદડી બરાબર 4 ના 4 4 ના 4 4 ના 4 એટલે મિત્રો જવાબ આવશે મિત્રો C4 કેટ. પછીના મિત્રો જોઈએ કે પછીનો દાખલો છે કે મારી માતા છે એ કહેવા મુજબ એના બાળપણના સમયે પેટ્રોલનો ભાવ હતો 15, આજે એનો 72 થઈ ગયો છે. કેટલાનો વધારે થશે તો મિત્રો થયો છે 57નો વધારે થશે મિત્રો. તો કે 57 છે 57/15 છે એને ટકાવારીમાં ગોઠવા તો ગુણ્યા 100 કરવા પડશે. હવે આનો અવિભાજ્ય અવયવ પડશે 5 ગુણ્યા 3, 5 એટલે 20, 20 એટલે 3 દુ 3 એકા 3, 3 9 સુધી 19 દુ 38 એટલે 380 વધારો થશે બાળ મિત્રો. પછીનું છે મિત્રો તો કે 70માં દાખલો આવી ગયા, 71માં થઈ ગયો. હવે મિત્રો આવશે 20% નુકસાને એક વસ્તુ 558 40, 20% એટલે 80 થઈ ગયા, 80% થઈ ગયો 58 40. હવે તો આ વસ્તુની પડતર કિંમત તો કે આને 100% કુલ છો તો મિત્રો તો કે 100 ગુણ્યા 58 40 ભાગ્યા 80 ના આવી આના અડધા 4 ના અડધા 50 4 4 ચોકે ચોકે 16 4 4 કા 4 ચોકે ચોકે 16 8 એટલે આનો જવાબ મિત્રો આવશે 148 ગુણ્યા 50 8 પંચું 40 5 ચોક 20 1 22 23 24 ચોકડો વધી પડી 2 7400 નો. મિત્રો આમાં ભૂલ થયેલી છે મિત્રો ભૂલ માફ કરજો કે 20% નુકસાન એટલે 100/80. હવે મિત્રો આના છેદ ઉડાડો
7 8 56 2 7 3 24 મિત્રો આનો જવાબ આવશે 7300 મિત્રો સહેલામાં સહેલો દાખલો છે આને પણ ત્રિરાશિમાં મૂકતા ભૂલ ન થાય એ જોજો મિત્રો હવે 73મો દાખલો આવશે એક ખૂણાનું નામ જણાવો x એ છે કે જેનું સંપૂર્ણ કોણ છે ને મિત્રો સંપૂર્ણ કોણ એટલે કેટલો આખો વર્તુળ હોય ને એટલું આ વર્તુળ આખું હોય 360 નું એટલે બરાબર છે મિત્રો હવે આ 360 છે એમાંથી માઈનસ કાટકોણના સંપૂર્ણ કોણ અને 1/2 45 ગુણ્યા 5 એટલે 225 માઈનસ કરો ને તો મિત્રો 135 છે ને મિત્રો એ છે ગુરુ કોણ છે મિત્રો અહીંયા ભૂલ છે મિત્રો ગુરુ કોણ એનો આવશે પછી મિત્રો છે 74મો દાખલો મિત્રો આપણે નજીક જઈ રહ્યા છીએ કે 15 મીટર અને 8 સેમી લંબાઈનો એક 4 સરખા ભાગ કરવા માટે તો કે મિત્રો અહીંયા 15 ને 8 23 દુ 46 ભાગ્યા 4 એટલે મિત્રો 4 એકા 4 15 મીટર અને 8 સેમી તો કે મિત્રો અહીંયા પહેલા સેમીમાં ફેરવશું 15 0 8 સરવાળો કર્યો ભાગ્યા 4 કરશો મિત્રો અપન 100 મીટરમાં લાવવા માટે એટલે ચોકે 16 4 તેરી 12 7 ચોક 28 77 હવે મિત્રો આને છે ને 100 વડે માંગી નાખો ને એટલે સીધો 0.2 અંક વધુ જઈ જાય એટલે 3.77 મિત્રો એટલે જવાબ આવશે 74માં F4 હવે મિત્રો ગણિતનો છેલ્લામાં છેલ્લો દાખલો છે કે સૌથી સરળમાં સરળ દાખલો છે તો કે 0.009 પ્લસ 9.090 વત્તા 0.9009 અને વત્તા માઇનસ છે એટલે પેલા માઇનસ ને મેળવો માઇનસ ઉપર બ્લોક કરી લો પેલા આનો પેલા સરવાળો કરી નાખો 9999 પ્લસ 9 માઇનસ 0.09 એટલે મિત્રો 9.909 એટલે મિત્રો આનો જવાબ આવશે 9.9099 આવો મિત્રો ઓપ્શન છે મિત્રો C4 કિટ અહીંયા મિત્રો આપણો ગણિત વિભાગ પૂરો થાય છે હવે પછી આવશે મિત્રો વિભાગ સી બૌદ્ધિક સમજ એટલે મિત્રો આનું થાય છે રીઝનિંગ તો હવે મિત્રો વિભાગ સી બૌદ્ધિક સમજ એટલે મિત્રો થાય રીઝનિંગ અહીંયા મિત્રો રીઝનિંગ સૌથી સરળમાં સરળ વિષય આવે છે એને મિત્રો ચાલો શરૂ કરીએ રીઝનિંગ કે મિત્રો છે 76મો દાખલો છે તો કે સંબંધ દર્શાવવાનો છે કે જેવો સંબંધ આની હારે છે તો એવો આની હારે તો કે એનો નંબર આપણે મિત્રો પહેલા આવશે 1 2 3 4 અને ક્રમિક 11 12 13 ને 14 આનો મિત્રો અંક છે હવે જો આમાં 10 પ્લસ 10 આમાં બધામાં પ્લસ 10 કરવામાં આવે છે તો કે 7 8 9 ને 10માં પ્લસ 10 કરો તો મિત્રો આ 10માં છેલ્લો એકમનો અંક છે તો મિત્રો એને 10માં 10 એડ કરશો એટલે 20 નંબર આવશે મિત્રો ટી એકમના અંકમાં એવો છે એવો એક જ ઓપ્શન છે મિત્રો C4 કેટ કે જો અહીંયા S છે અહીંયા U છે અહીંયા R છે તો અહીંયા T છે એટલે મિત્રો જવાબ આવશે C4 કેટ પછીનો દાખલો મિત્રો 77માં તો કે જેવો આને 24/11 તો 64 જેમ કેટલા થશે તો મિત્રો આનો સૌથી સરળ વિષય છે કે આને પહેલા ભાગ્યા 2 કરો તો કે 12 આવશે -1 કરો 64 ભાગ્યા 2 કરો મિત્રો તો આવશે 32 32 -1 કરો તો જવાબ આવશે મિત્રો આપણો 31 પછીનો મિત્રો દાખલા નંબર 78 તો કે મિત્રો આ છે ને મિત્રો સાદુ રૂપનો દાખલો છે તો કે આની કિંમત થશે 200 આની કિંમત થશે મિત્રો 200 2000 એટલે પછી 2000 પ્લસ 200 પ્લસ 2 એટલે મિત્રો આવે છે 2202 એવો મિત્રો ઓપ્શન નંબર C4 કેટ જ છે પછી છે મિત્રો આકૃતિ આપેલી છે નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા મિત્રો અહીંયા આપણે જોશો 6 નો વર્ગ થશે ને મિત્રો 6 નો વર્ગ થશે એનો વર્ગ 9 નો તો કે એનો વર્ગ 2 નો તો કે એનો વર્ગ તો 11 નો વર્ગ કેટલો થશે મિત્રો 11 નો વર્ગ થશે મિત્રો 121 દેખરે મિત્રો આ વર્ગમૂળ આનો વર્ગમૂળ નીકળે આનું નીકળે આ બધાનો વર્ગમૂળ નીકળે આનું નીકળે તો પછી કોઈ વર્ગમૂળ કોનું છે તો કે આનું નીકળે આનું નો નીકળે આનું નો નીકળે
આનું નીકળે, આનું ન નીકળે, એટલે મિત્રો આવશે સી પર કેટ. પછી મિત્રો છે કે એ ખાલી જગ્યા એ બી એ ખાલી જગ્યા બી એ ખાલી જગ્યા એ બી. મિત્રો આનો સંબંધ છે મિત્રો એ બી અને એ બી. આવું મિત્રો ઓપ્શન છે ડબલ બી એ બી, એટલે મિત્રો એવો જવાબ છે મિત્રો બી ફોર બોલ. પછીનો મિત્રો દાખલો જોઈએ કે આકૃતિ છે અસંગત જોડ એટલે જુદાપણું શોધવાનું છે. આમાં બે ચોકડી દર્શાવે, આમાં બે ચોકડી દર્શાવે, આમાં તો કે ચોકડી દર્શાવે, આમાં ચોકડીની બરાબરની નિશાન દર્શાવે એટલે સી ફોર કેટ આવશે. પછી છે ઈનો નંબર 5 મિત્રો, જેનો નંબર 10, ઓનો નંબર 15, પછી પ્રશ્ન ચિહ્ન ને પછી 25, +5 +5 15 માં 5 નાખો એટલે મિત્રો 20. 20 જવાબ આવશે મિત્રો T20. એટલે પછી છે મિત્રો નીચેનામાંથી અસંગત જોડ, તો મિત્રો ગાજર છે એ કંદમૂળ છે, આ તો કે આદુ કંદમૂળ છે, બીટ તો કે કંદમૂળ. ટમેટાનો મિત્રો છોડ હોય છે એ હંમેશા જમીન ઉપર જ ઉગે છે, એટલે મિત્રો એ ફોર એપલ આવશે ટમેટા. પછી છે નીચેનામાંથી અસંગત જોડ શોધો, તો મિત્રો આનું વર્ગમૂળ નીકળી શકે, આનું નીકળી શકે, આનું નીકળી શકે, પરંતુ 146 છે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલે મિત્રો જવાબ આવશે આપણો ડોક્ટર ડી. પછી છે પેટર્ન 1, 1 2 3 ને 4. પેટર્ન 1 માં 4, 1 2 3 4 5 6 7 ને 8, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો મિત્રો 12 જે સંખ્યા પેટર્ન છે એને ગુણ્યા 4 કરવાના છે મિત્રો. તો અહીંયા આપણને 9મી પેટર્ન પૂછી છે, જો 9 નંબરની પેટર્ન, એટલે 9 ચોક કેટલા થાય મિત્રો 36. મિત્રો આવો સરળ દાખલો આવામાં પૂછાઈ ગયેલો છે. હવેનું છે તો 1 4 3, પછી છે 5 8 7, પછી છે 9 12 11. તો મિત્રો એકમ નો અંક છે ને મિત્રો એમાં +4 એડ થાય છે, 11 ને 4 કેટલા થાય 15. તો 15 છે ને એ મિત્રો ઓ સ્વરૂપ દર્શાવે. તો મિત્રો ઓ છે ને એવો ઓનલી ફોર બિફોર બોલ છે. જો મિત્રો હજી ન ખબર પડતી હોય આ નંબર હું શું કરવા લખું છું, તો મિત્રો તમને ખબર ન પડતી ને તો પહેલા ABCD લખી નાખો, ABCD EFG HIJ KL M. પછી અહીંથી ઊંધેથી NOPQRST UVWXY ને Z. હવે મિત્રો અહીંયા નંબર આપી દો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25 અને Z 26. મિત્રો આ 26 અક્ષરથી ABCD બને છે, અને આ મિત્રો યાદ રાખવાની શોર્ટ ટ્રીક છે, એ હું તમને વિડીયોને છેલ્લે કહીશ. પછીનો છે મિત્રો આના જવાબ આપણને આવી ગયો MPQO. પછીનો મિત્રો છે ડિક્શનરી છે, શબ્દકોશ એટલે મીન્સ ઇંગ્લિશમાં એને ડિક્શનરી કહેવાય. પહેલાં છે ને મિત્રો આની સરળમાં શોર્ટ ટ્રીક છે ને મિત્રો આમાં એમ છે મિત્રો પહેલાં LL હાવ લાઈનમાં ઉડી ગયા, પછી પહેલાં E ઉડી ગયા, પહેલાં A આવે, પછી R નો નંબર 18 આનો 22. તો કે પહેલાં મિત્રો B આવશે, પછી D આવશે, B ને D B ને D B ને D. પછી મિત્રો આ B ને D વહી ગયું, તો કે મિત્રો વહી ગયું. પછી મિત્રો હવે આવે છે વારી આ એ ઓપ્શન હાવ નીકળી ગયો મિત્રો. પછી મિત્રો આવે છે E કે C, પહેલાં E આવશે કે C આવશે, તો કે મિત્રો પહેલાં E માં છે ને L પહેલાં મિત્રો E આવશે, એટલે C વાળો મિત્રો ઓપ્શન વયો ગયો. હવે પહેલાં C આવશે કે તો મિત્રો પહેલાં C છે ને L I પહેલાં T આવશે કે મિત્રો પહેલાં T આવશે, એટલે પહેલાં C પછી E, એટલે મિત્રો ઓપ્શન નંબર આવશે મિત્રો આપણે જવાબ આવશે મિત્રો આપણો બિફોર બોલ. પછી મિત્રો જોઈએ પછીનો સરળ દાખલો છે. મિત્રો આ દાખલો જોઈને ઘણા ગભરાઈ ગયા હતા કે ચંદ્ર તો સેટેલાઇટ, સેટેલાઇટ, પૃથ્વી તો મિત્રો સેટેલાઇટનો મીન્સ ઉપગ્રહ થાય. ચંદ્ર ઉપગ્રહ છે તો પૃથ્વી શું થતું મિત્રો ગ્રહ છે પૃથ્વી. પછીનો મિત્રો દાખલો જોઈએ કે બેટ 2 1 20 નો સરવાળો, બધાનો સરવાળો
તો મિત્રો 4 + 15 + 7, 7 ને 4 11, એટલે મિત્રો જવાબ આવશે આમનો C4 ગેટ 26. પછીનો મિત્રો જોઈએ 5 10 આમાં 5 10 15 20, 20 ઉમેરો તો 35 ને 20 55, બસ. પછીનો છે મિત્રો આકૃતિમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે? પહેલા નીચે આવ્યું, પછી આ બાજુ ગયું, પછી ઉપર ગયું, તો હવે આ બાજુ જાય, એટલે એવો ઓપ્શન છે મિત્રો ડોક્ટર ડી. પછી છે મિત્રો આનું સરળમાં સરળ છે ગુણ્યા 5 ગુણ્યા 9, આને ગુણ્યા 5 ગુણ્યા 9, હવે આને ગુણ્યા 5 ગુણ્યા 9, 8 5 40 મિત્રો, 8 ગુણ્યા 5 એટલે 40, એટલે જવાબ આવશે મિત્રો આપણો 40. પછીનું છે મિત્રો અર્જુનને શું પહેરવામાં આવે? તડકામાં શું પહેરવામાં આપણે મિત્રો? ટોપી. પર ટોપીને કહેવાય શું મિત્રો? તો કે પેન્સિલ. મિત્રો જવાબ આવશે પેન્સિલ. હવે છે મિત્રો જેડે 26 24 22 20 18 -2 એટલે 16 -2 એટલે 14, આર ને એન એવો ઓપ્શન ગોતો. પી એન ઓપ્શન નંબર ડોક્ટર ડી. પછી મિત્રો 7 ગુણ્યા 6, આ બેનો ગુણાકાર કરો ભાગ્યા 3 કરો, આ બેનો ગુણાકાર કરો ભાગ્યા 3 કરો, આ બેનો ગુણાકાર કરો 24 ભાગ્યા 3 કરો, એટલે જવાબ આવશે મિત્રો 8. એટલે મિત્રો જવાબ આવશે ડોક્ટર ડી. પછી મિત્રો હવે જોઈએ સજીવને તાર્કિક ક્રમમાં ગોઠવો. મિત્રો તાર્કિક ક્રમમાં છે ને એટલે મિત્રો સૌથી મોટું આવશે મિત્રો વેલ. વેલ આવશે, એ વેલ ઓપ્શન ડોક્ટર ડી, એટલે જવાબ આવશે મિત્રો આપણો B4 બોલ અથવા C4 કેટ. હવે મિત્રો જોઈએ કે નાનેથી મોટું પહેલાં જવાનું છે, તો પહેલાં આવશે મિત્રો સૌથી નાની મધમાખી, એટલે મિત્રો આવશે આપણો જવાબ B4 બોલ. પછીનું છે મિત્રો RIPL&A. હવે આથી મિત્રો તમે જોયો ને તો મેં આવો દેખાય છે, એ આવી ગયો, પી આવી ગયો, L I and L. આ મિત્રો શબ્દ કયો બોલ્યો? તો કે એપ્રિલ. એપ્રિલ કયો સમૂહ છે? તો કે મંથનો સમૂહ છે મિત્રો, મંથનો. આ એપ્રિલ શું છે? તો કે મહિનો છે, મહિનો. એટલે મિત્રો આવશે 97 ફોર એપલ. હવે મિત્રો જોઈએ 98. મિત્રો આ છે ને અરીસા પ્રતિબિંબ દર્શાવે, જમણાનું ડાબું થઈ જાય, એટલે અહીંયા મિત્રો આ એવો ઓપ્શન છે, આઈ છે, આ નથી એટલે આઈ છે. હવે આ બાજુ આવશે તો કે આઈ નથી, એટલે મિત્રો જવાબ આવશે આપણો C4 કેટ. પછીનો છે 99. 99માં છે મિત્રો આ અલગ પણ અસંગત દર્શાવો. તો મિત્રો અસંગત દર્શાવો તો કે મિત્રો અહીંયા પહેલા નંબર આપી દો 18 20 22 ને 24, +2 +2 13 15 17 19 7 9 11 13. પણ મિત્રો અહીંયા કંઈક અલગ જ થાય છે, +2 +3 +3, એટલે મિત્રો જવાબ આવશે આપણો ડોક્ટર ડી. પછી છે મિત્રો છેલ્લામાં છેલ્લો દાખલો રીઝનિંગનો. વીતેલા પરમ દિવસે, એટલે મિત્રો અહીંયા આજને ટપકું દર્શાવી દો, આ આજનું ટપકું છે. પરમ દિવસે બુધ, તો આજે શુક્ર હશે. હવે પછી એમ કીધું કે આગામી પરમ દિવસે, એટલે પછી શનિ ને પછી આવશે રવિ. રવિ એવો ઓપ્શન છે મિત્રો ડોક્ટર ડી. પછીનો છે મિત્રો અહીંયા આપણું રીઝનિંગ વિભાગ પૂરો થશે. હવે મિત્રો આવશે વિભાગ ડી ફોર ડોગ, છેલ્લામાં છેલ્લો વિભાગ, જે સામાન્ય જ્ઞાન. મિત્રો સામાન્ય જ્ઞાનના પર 25 પ્રશ્ન આવશે, આ જગ્યાએથી પૂર્ણ કરશું. મધુબની નામની એક પ્રાચીન લોકકલા કયા રાજ્યની છે? તો મિત્રો મધુબની નામની છે ને એક પ્રાચીન લોકકલા છે, જે છે ને બિહાર રાજ્યમાં છે, બિહાર રાજ્ય. પછીનું જોઈએ મિત્રો દુષ્કાળ. દુષ્કાળ કોને કહેવાય મિત્રો ખબર છે? કે દુષ્કાળ છે ને મિત્રો પહાડોમાં થતા ભૂસ્ખલનને ન કહેવાય. દુષ્કાળ એટલે વરસાદના બહુ પાક બળી જાય એને કહેવાય.
આને ન કહેવાય અને આને ન કહેવાય. એટલે મિત્રો વરસાદના અભાવે જે થતી હોય ને અને પાક બળી જાય. માની લો આપણે ખેતરમાં પાક વાવ્યો છે, ચોમાસામાં વર્ષા આવી જ નથી, તો પછી એ દુષ્કાળ ગયો. આપણે કહીએ ને દુષ્કાળ આવી ગયો છે આ વખતે, તો એ માટે. પછી છે મિત્રો યુનાઇટેડ આરબ એમિરેટ્સની રાજધાની કઈ છે? તો કે અબુધાબી છે મિત્રો. આ UAE છે ને એ મિત્રો તમે ક્રિકેટમાં ભાષા સાંભળ્યો છે, અને ક્રિકેટ છે ને મોટા ભાગે છે ને અબુધાબીમાં રમાતી હોય, એટલે મિત્રો આમાં આવશે અબુધાબી. પછી છે ફૂલોની ખીણ. તો કે ફૂલોની ખીણ મિત્રો આવશે ઉત્તરાખંડમાં. પછી છે ચંદ્ર ઉપર ડગ મારનાર. ડગ એટલે મિત્રો થશે પગ મારનાર. તો કે મિત્રો આવું તમારે 5મા ધોરણમાં આવી ગયેલું છે કે નીલ આર્મસ્ટ્રોંગે પ્રથમ પગ મૂક્યો ચંદ્ર પર. પછી છે મિત્રો નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઉમેરતા જ ઈંડા પાણી ઉપર ડૂબતા નથી? તો કે મિત્રો આ એક પ્યાલો છે, એમાં પાણી છે, આ બધું પાણી છે, એમાં તમે એક ઈંડું નાખ્યું. હવે એમાં તમે હારવાર કયું પદાર્થ નાખ્યું કે એ ઈંડું ઉપરમાં આવવા મૂળ, એટલે એ ડૂબતું જ નથી? તો કે એમાં છે ને અહીંયા આપણે મીઠાના કણ નાખેલા છે. મીઠાના કણથી એ ઈંડા પાણીમાં તરવા લાગે, ડૂબતા જ નથી, એટલે મીંડા આવશે આમાં મીઠું. પછી છે મીઠાના કાયદા વિરુદ્ધ દાંડી યાત્રા આવે ને, તો મિત્રો આમાં ખાલી એટલું જ રાખવાનું 12 માર્ચ 1930 ડોક્ટર ડી. મિત્રો આ વખતે જીકે પર સાવ સહેલું હતું. SAARC શાર્કનું આ મિત્રો આનું વડું મથક કે ને, તો મિત્રો કહેવાનું કે નેપાળમાં આવેલું છે. નેપાળનું કાઠમંડુ છે ને શહેર, એમાં આવેલું છે. અને આમાં આવશે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. આટલું મિત્રો 108માં આવશે ડોક્ટર ડી. પછીનું મિત્રો જોઈએ કે આપણું પેટ ભોજન પચાવવાની ક્રિયા કરે છે. મિત્રો પહેલું વિધાન છે ને સાચું છે. પછી છે આપણે ઉદાસ હોઈએ તો ભોજન બરાબર પચતું નથી. મિત્રો આ પણ બરાબર છે, કારણ કે મિત્રો તમે ક્યારેક ઉદાસ હો કે મને આ રમકડું ન લઈ દીધું, પછી તમે રિચાર્જ નથી, પછી પરાણે તમે ખાઓ છો તો એ પચે નહીં. એટલે વિધાન બંને સાચા આવશે મિત્રો. ગોળ ગુંડા મીન્સ કે તમે હમણાં પિક્ચર જોયું કે એવા છામાં કે એવું કંઈક છે ને પિક્ચર, એમાં છે ને મિત્રો ગોળ ગુંડા એવો કિલ્લો આવે છે, એ મિત્રો આવે છે હૈદરાબાદમાં. પછી જે મચ્છરો દ્વારા મેલેરિયા છે ને, એનું કોઈ પણ મચ્છર રોગ, મેલેરિયા કે એવો કોઈ પણ રોગ પ્રજીથી થતો રોગ હોય ને મિત્રો, એમાં એના પિતાએ તો તમને રેનાલ્ડ રોસને કહેવામાં આવે છે, એટલે મિત્રો આમાં આવશે રેનાલ્ડ રોસ. પછી કીધેલું છે મિત્રો કે મધમાખી જ્યારે રસયુક્ત ફૂલો જુએ છે ત્યારે અન્ય મધમાખીઓને કેવી રીતે જાણ કરે છે? તો કે વિશિષ્ટ નૃત્ય દ્વારા જૂથ કરે છે. આવો મિત્રો તમારા 5મા ધોરણમાં પણ પ્રશ્ન આવી ગયેલો છે. પછી છે કર્ણ મલ્લેશ્વરી દેવીએ કઈ રમતમાં અનેક આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે? તો મિત્રો આમાં આવશે વેઇટ લિફ્ટિંગ. આ પણ 5મા ધોરણનો પ્રશ્ન છે. એવરેસ્ટની ટોચે ચડનાર પ્રથમ મહિલા બચેન્દ્રીપાલ મિત્તલ. આ પણ 5મા ધોરણનો પ્રશ્ન છે. પાણીને સૂર્યપ્રકાશ, આમાં મિત્રો આવશે મીઠું બનાવવાની ક્રિયા છે ને મિત્રો, પહેલા જમીન પર મીઠાના સ્તર બને છે, એ છેલ્લો વિષય છે, એટલે કા એ આવશે કા ડી આવશે. પછી શરૂઆત જોઈએ કે પાણીને સૂર્યપ્રકાશ થઈ પર પહેલા ખાડો ગાળે પછી આવે ને, એટલે મિત્રો આવશે એમાં ડોક્ટર ડી. તરણ ક્રિયામાં કેમ કે તેનું પાણી અતિ નમયુક્ત હોય છે. મિત્રો તમે જોયું હોય તો 5મા ધોરણમાં એક પેરેગ્રાફ આવે છે મૃત સાગર, એનું પાણી પણ અતિ નમયુક્ત હોય છે. એટલે આમાં પણ આવશે અતિ નમયુક્ત. પછી છે તો કે મિત્રો વનસ્પતિના કયા ભાગ દ્વારા જમીનમાંથી પાણી? તો કે અહીંયા મિત્રો આ વનસ્પતિ છે, એ જમીનમાંથી એના મૂળ હોય ને મિત્રો, એ ગમે ત્યાંથી પાણી શોષણ કરે, પાણીનું શોષણ કરે, એટલે મિત્રો મૂળ છે ને એ શોષણ કરે. એટલે મિત્રો જવાબ આવશે મ્યુલ. ક્યુ
કયું તાલ વાદ્ય મિત્રો? તાલ વાદ્ય છે ને મિત્રો તબલા છે, એટલે જવાબ આવશે તબલા. કયા પ્રખ્યાત ભારતીય કવિએ ગીતાંજલિ? ગીતાંજલિ છે ને મિત્રો રવિન્દ્રનાથ ટાગોરે કરેલી છે. આ ગીતાંજલિ છે ને એ જનગણ મન છે ને એ પણ ગીતાંજલિમાંથી લેવામાં આવેલું છે, અને એમાંથી રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર મળવામાં આવ્યો. એટલે જવાબ આવશે એમાં નોબેલ પુરસ્કારનું રવિન્દ્રનાથ ટાગોર. કાલબેલિયા મિત્રો આ પણ 5મા ધોરણમાં પ્રશ્ન આવેલ છે. સાપને ડોલાવનાર સમુદાય. તાજમહેલ બંધાવનાર તો કે મિત્રો શાહજહાં છે, જે તાજમહેલ બંધાવેલ છે, ઔરંગઝેબનો પિતા. પછી છે તાપમાન માપવા માટે થર્મોમીટરની શોધ કરવામાં આવી, જેની શોધ પણ ગેલેલિયોએ કરેલી છે. પછી છે મિત્રો સોલર સિસ્ટમમાં સૌથી મોટો ઉપગ્રહ જ્યુપિટર. અને પછી મિત્રો 124 પ્રશ્ન છે. માનવ શરીરનો કયો ભાગ આપણને શ્વસન પ્રક્રિયામાં વધે? શ્વસન તંત્રમાં મિત્રો મગજ તો કે ન આવે, હૃદય તો કે ન આવે, લીવર તો કે ન આવે, ફેફસા મિત્રો એ શ્વસન તંત્રમાં આવે. હવે છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે 125. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા મિત્રો? ઝાકિર હુસેન તો કે તબલા વાગર હતા. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા. વીવી ગિરી તો કે વૈજ્ઞાનિક હતા. મિત્રો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ હતા. અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે.